નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના કેસરિયા રેલવે સ્ટેશન પાસેથી લખતર તરફ આવતાના નાળામાં પોપડા પડી સળિયા દેખાવા લાગતા અકસ્માતનો ભય। આ નાળા ઉપરથી પેસેન્જર ટ્રેન સહિતની અનેક ટ્રેનો 24 કલાક પસાર થાય છે। કેન્દ્ર સરકારના રેલવે વિભાગમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર ધીરે ધીરે બહાર આવી રહ્યા છે। લખતર રેલવે સ્ટેશન બનાવ્યાને થોડા વર્ષો પણ નથી થયા ત્યાં ટિકિટ બારી સહિતના અનેક રૂમમાં ધાબામાંથી પોપડા પડી રહ્યા હતા અને આ અંગેના ન્યૂઝ આવતા રેલવે તંત્ર સફાળું જાગ્યું હતું અને નીચેની સાઈડની અંદર વોલપેપર લગાડી અને ભ્રષ્ટાચારને ઢાંકવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। ત્યારે ધાબુ લીક થતું હતું તેને ડામર પાથરી અને તેને લીકેજ બંધ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। ત્યારે કેસરિયા રેલવે સ્ટેશનથી લખતર આવતા નાળા નંબર HLF 1970માં નીચે પોપડા ઉખડી જતા સળિયા દેખાવા લાગ્યા છે। આ નાળા ઉપરથી પેસેન્જર ટ્રેન સહિતની માલવાહક સહિતની અનેક ટ્રેનો પસાર થાય છે। ત્યારે પોપડા ઉખડી ગયા પછી સડી ગયેલ સળિયા દેખાવા લાગ્યા છે। ત્યારે કોઈ પણ ટ્રેનનો વજન આવવાથી આ નાળું તૂટી જશે અને અકસ્માત સર્જાશે અને આ ભયાનક અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ એવા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। ત્યારે હાલની અંદર સમગ્ર ઇન્ડિયાની અંદર અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર થયાના સમાચાર દરરોજ સામે આવી રહ્યા છે।